હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 7. અગાઉના લેક્ચરમાં આપણે પ્રેફરન્સીસ મેનુની વાત કરતા હતા, જે આપણે કન્ટિન્યુ રાખીશું અત્યારે. તો લાસ્ટમાં આપણે મેઇન મેનુ વિશે વાત કરી હતી. હવે આપણે વાત કરીએ મોનિટર. તો ડિસ્પ્લે રિઝોલ્યુશન એટલે કે એક હારમાં આવેલા પિક્સલની સંખ્યા અને આવી કુલ હારની સંખ્યા જેવા મોનિટરના વિકલ્પોની ગોઠવણી માટે આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે મોનિટર શેના માટે આવે છે કે આપણે જે ડેસ્કટોપ હોય બરાબર એની અંદર શું હોય, ડિસ્પ્લે કહેવાય. તો એ ડિસ્પ્લે રિઝોલ્યુશનને શું કરવાનું, એક રોમાં એની જે પિક્સલની સંખ્યા હોય એની કેટલી જે પિક્સલ હોય બરાબર કે એની જે રો છે એની સંખ્યા કે એની વિકલ્પો તમારે એનો ગોઠવણી કરવા હોય તો મોનિટર વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. પછી છે માઉસ પ્રેફરન્સીસ. તો માઉસની ગોઠવણીને સુનિયોજિત કરવા માટે આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માઉસના વિશે તમારે કોઈ એડિટિંગ કરવું હોય બરાબર, એની સ્પીડ તમારે નાની મોટી કરવી હોય, એનો એરો બદલવું હોય તો તમે માઉસ પ્રેફરન્સીસમાં જઈને કરી શકો છો. પછી છે નેટવર્ક કનેક્શન એન્ડ નેટવર્ક પ્રોક્સી. તો નેટવર્કની સંરચના આ વિકલ્પ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે નેટવર્ક કનેક્શન અને નેટવર્ક પ્રોક્સી એટલે કે આપણે જે ઇન્ટરનેટ યુઝ કરીએ છીએ બરાબર, એનું કંઈ કનેક્શન હોય કે કંઈ લેન વાયર કનેક્શન હોય તો એના માટે કોઈ કનેક્શન કરવું હોય તો તમે આ જે ઓપ્શન છે એની અંદર જઈને કરી શકો છો. પછી છે પાવર મેનેજમેન્ટ. તો કમ્પ્યુટરમાં વપરાતી વિદ્યુતની બચત તથા વાતાવરણની સુરક્ષા માટેના વિકલ્પોની વ્યવસ્થા આ વિકલ્પ દ્વારા પૂરી પાડવામાં આવે છે. કમ્પ્યુટર નિશ્ચિત સમય સુધી ઉપયોગમાં લેવામાં ના આવે તો તેનું ડિસ્પ્લે બંધ કરી શકાય અથવા તો સિસ્ટમને હાઇબરનેટ અથવા સ્લીપ અવસ્થામાં લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા આ વિકલ્પ દ્વારા કરી શકાય છે. એટલે કે પાવર મેનેજમેન્ટમાં શું કે વિદ્યુતની બચત એટલે કે આપણે પાવર સેવિંગ માટે અને એટમોસ્ફિયરના સેફ માટે આપણે શું કરવાનું થાય કે તમારે કોઈ વખત એવું હોય કે થોડીક વાર માટે કોમ્પ્યુટર તમારે કામ નથી જોઈતું બરાબર, તો તમે શું કરી શકો છો, એને થોડીક વાર માટે હાઇબરનેટ અથવા સ્લીપમાં મૂકી શકો છો. એટલે શું, તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો તો તમારું જે પ્રોગ્રામ જે ચાલુ હોય એવું ચાલુ જ રહે, એની અંદર કોઈ ચેન્જીસ આવે નહીં. એટલે શટડાઉન કરીને તમે ચાલુ કરો તો એને ચાલુ થતાં વાર લાગે બરાબર, પણ તમે હાઇબરનેટ કે સ્લીપમાં મૂક્યું હોય તો તરત તમે જો ડિસ્પ્લે ઓપન કરો એવી રીતે તરત જ તમારું પીસી ચાલુ થઈ જાય. તો બેટરી દ્વારા સંચાલિત લેપટોપ કમ્પ્યુટર કે યુપીએસ દ્વારા સંચાલિત ડેસ્કટોપ કમ્પ્યુટરનો વિદ્યુત પુરવઠો કટોકટીરૂપ હોય ત્યારે આ વિકલ્પો દ્વારા તેના ઉપાયો યોજી શકાય છે. એટલે કે બેટરી દ્વારા જ્યારે લેપટોપ ચાલતું હોય બરાબર, લેપટોપ કમ્પ્યુટર હોય કે યુપીએસ દ્વારા સંચાલિત ડેસ્કટોપ કમ્પ્યુટરનો વિદ્યુત પુરવઠો એટલે કે યુપીએસ એક બેટરી આવે છે જેના દ્વારા તમે કોમ્પ્યુટર થોડીક વાર તમારે ધારો કે લાઇટ ના હોય અને ઓટોમેટિક જ્યારે લાઇટ થાય તો તરત તમારું કોમ્પ્યુટર બંધ થાય નહીં. થોડીક વાર માટે બેટરીમાં જ્યાં સુધી થોડુંક ચાર્જ હોય બરાબર ત્યાં સુધી શું થાય, ઓટોમેટિક ચાલુ રહી શકે છે બરાબર. ત્યાં સુધી તમારું કામ જે ચાલુ હોય તમે ડાયરેક્ટલી બંધ કરીને પછી એને શું કરી શકો છો, બેટરી તમારી બંધ કરી શકો છો. પછી જે પ્રિફર્ડ એપ્લિકેશન્સ. તો લિનક્સમાં સામાન્ય કાર્યો માટે અનેક વિનિયોગની પસંદગી ઉપલબ્ધ હોવાથી આ વિકલ્પ ઉપયોગકર્તાને ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે મનપસંદ વિનિયોગો પસંદ કરવાની તક આપે છે. એટલે કે પ્રિફર્ડ એપ્લિકેશનમાં શું થાય કે લિનક્સમાં જે સામાન્ય કાર્યો માટે અનેક વિનિયોગની પસંદગી હોય છે બરાબર, તો એની અંદર શું હોય કે એ જે યુઝર હોય એને ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે એના જે યુઝરને જે ગમે એ પ્રમાણે વિનિયોગ પસંદ કરી શકે છે. પછી છે રિમોટ ડેસ્કટોપ. તો આ વિકલ્પ ઉપયોગકર્તાને તેમનો ડેસ્કટોપ અન્ય ઉપયોગકર્તા સાથે વહેંચવાની સુવિધા પૂરી પાડે છે અને આમ કરવાથી બંને ઉપયોગકર્તાઓને ડેસ્કટોપ સતત અદ્યતન અવસ્થામાં જોવા મળે છે. તો બેમાંથી કોઈ પણ ઉપયોગકર્તા પોતાના ડેસ્કટોપ પર કોઈ પણ કાર્ય કરે છે જેમ કે માઉસ ડ્રેગ કરે કે કોઈ કી દબાવે તો તેની અસર બંને ડેસ્કટોપ પર જોવા મળે છે. એટલે કે આ વિકલ્પ જે રિમોટ ડેસ્કટોપ નામનું ઓપ્શન છે એ શું કરશે કે એ જે રિમોટ ડેસ્કટોપ નામનું જે ઓપ્શન છે એ શું કરશે, યુઝરનું જે ડેસ્કટોપ હોય એના બીજા જે યુઝર હોય એની જોડે શું કરી શકે, વહેંચી શકે એટલે કે શેર કરી શકે. તો જ્યારે શેર કરે બરાબર, શેર કરવાથી શું થાય
કે યુઝરનું જે ડેસ્કટોપ હોય બરાબર એ અદ્યતન અવસ્થામાં જોવા મળે. બેમાંથી કોઈ પણ યુઝર હોય એ શું કરી શકે, એ જે એક જ ડેસ્કટોપ હોય ધારો કે એને શેર કર્યું હોય તો એ કામ કરી શકે છે. તો આ સુવિધા ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમ કે કોઈ કર્મચારી પોતાના ઘરે રહીને કાર્યાલયના કમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે. એટલે કે શું કરે, કોઈ જે કર્મચારી હોય એટલે કે જે ઓફિસમાં જોબ કરતા હોય કેવું હોય એ શું કરી શકે, પોતાના ઘરે રહીને પણ કાર્યાલયનું કામ કરી શકે છે. તદુપરાંત આ સુવિધાના ઉપયોગથી કમ્પ્યુટરના કાર્યોના જીવંત પ્રદર્શન માટે કે કોઈ મુશ્કેલીના નિવારણ માટે ઉપયોગકર્તાના કમ્પ્યુટરનું સંચાલન પણ નિષ્ણાંતને સોંપી શકાય છે. આની સાથે જ કમ્પ્યુટરના અનધિકૃત ઉપયોગને રોકવા માટેની યોગ્ય સુરક્ષા પણ નિશ્ચિતપણે સંકળાયેલી જોવા મળે છે. પછી વાત કરીએ સ્ક્રીન સેવર. તો જૂના મોનિટરોમાં લાંબા સમય સુધી તેજસ્વી પિક્સેલના એક જ સ્થાને દર્શાવ્યા કરવાથી કાયમી નુકસાન થવાની શક્યતા રહેલી છે. તો આવા નુકસાનથી બચવા માટે ડિસ્પ્લેને સતત બદલતા રહેવામાં આ વિનિયોગ મદદરૂપ બને છે. એટલે કે જૂના મોનિટરમાં શું થતું કે લાંબા સુધી તમે શું કરો કે એ જે ઇમેજ હોય એને એક જ સ્થાને રાખો બરાબર, તો શું થાય, એવું રાખવાથી નુકસાન થાય. તો એવા નુકસાનથી બચવા માટે આપણે શું યુઝ કરીએ, સ્ક્રીન સેવર. સ્ક્રીન સેવર શું હોય કે અમુક તમે 1 કે 2 મિનિટ જે ટાઈમિંગ હોય ટાઈમિંગ તમે રાખ્યું હોય તો પછી શું થશે, જે ડિસ્પ્લે હશે જતી રહેશે અને એની જગ્યાએ સ્ક્રીન સેવર આવી જશે. એટલે કે તમે કોઈ ફોટો મૂક્યો હોય કે કોઈ થીમ મૂકી હોય એ ઓટોમેટિક આવી જશે. તો એના માટે તમારે શું કરવું પડે, ડિસ્પ્લેને બદલતું રહેવું પડે. તો જ્યારે નિશ્ચિત સમય સુધી ઉપયોગ કરતા કમ્પ્યુટર પર કોઈ ક્રિયા ન કરે ત્યારે આ વિનિયોગ આપોઆપ શરૂ કરવામાં આવે છે. એટલે કે જ્યારે અમુક સમય સુધી શું થાય કે યુઝર કમ્પ્યુટરમાં કોઈ ક્રિયા ના કરે, એટલે કે તમે 5-1 મિનિટ ધારો કે તમે 2 મિનિટ સુધી એની અંદર શું આપેલું હોય, 2 મિનિટનો ટાઈમિંગ આપેલું હોય બરાબર, અને 2 મિનિટ સુધી તમે કમ્પ્યુટરમાં કંઈ પણ કામ ના કરો તો ઓટોમેટિક શું થશે, સ્ક્રીન સેવર આવી જશે. તો અદ્યતન કમ્પ્યુટરોમાં આ તકલીફ ન હોવા છતાં સ્ક્રીન સેવરને તેની દર્શનીય સુસજ્જતાને કારણે અને કમ્પ્યુટરના કાર્યની સ્થગિતતા તરફ ઉપયોગકર્તાનું ધ્યાન દોરવા માટે આજે પણ ઉપયુક્ત માનવામાં આવે છે. પછી વાત કરીએ સાઉન્ડ. તો ધ્વનિનું સ્તર નક્કી કરવા માટે તથા અન્ય ધ્વનિ સંબંધિત ઇનપુટ આઉટપુટ સંબંધિત વિકલ્પોનો ઉપયોગ કરવા આ વિકલ્પ ઉપયોગી બને છે. એટલે કે સાઉન્ડ માટે, એટલે કે તમારે વોલ્યુમ ઓછો કરવો હોય, વધારવો હોય એ બરાબર, તો એના માટે તમે શું કરી શકો છો, સાઉન્ડનો ઉપયોગ કરી શકો છો. પછી છે સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સ. તો આ વિકલ્પ કમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારે આપોઆપ કયા પ્રોગ્રામ કાર્યાન્વિત થવા જોઈએ તેનું નિયંત્રણ કરે છે. એટલે કે તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો તો ઓટોમેટિક કઈ એપ્લિકેશન ચાલુ થઈ જવી જોઈએ એનું બધું નિયંત્રણ કોણ કરે છે, સ્ટાર્ટઅપ એપ્લિકેશન. એટલે કે તમે કોમ્પ્યુટર ચાલુ કરો અને કોમ્પ્યુટર આખું બુટિંગ, એની જે બુટિંગ સિસ્ટમ હોય બુટિંગ સિસ્ટમ પરથી એટલે ડાયરેક્ટલી જે સોફ્ટવેર તમારે ઓપન જોઈતું હોય ડાયરેક્ટ તમે આની અંદર સેટ કરી શકો છો. જો કમ્પ્યુટર શરૂ થતી વખતે વધારે સમય લેતું હોય તો સ્ટાર્ટઅપ એપ્લિકેશન તપાસી બિનજરૂરી પ્રોગ્રામ દૂર કરી શકાય છે. જો કે કેટલીક જરૂરી સેવાઓ માટેના પ્રોગ્રામ બંધ ન થઈ જાય તેનું ધ્યાન પણ રાખવું જરૂરી છે. એટલે કે જ્યારે તમે કોમ્પ્યુટર ચાલુ કરો એ વખતે જો એ વધારે ટાઈમ લેતું હોય બરાબર સ્ટાર્ટઅપ માટે, તો એની જે તમે સ્ટાર્ટઅપ એપ્લિકેશન્સ રાખો છો એ બિનજરૂરી પ્રોગ્રામને શું કરી શકે, તમે દૂર કરી શકો છો બરાબર, ના રાખવું હોય તો. પછી છે ઉબુન્ટુ 1. તો આ કેનોનિકલ સંસ્થાના ક્લાઉડ સંગ્રાહક માટેનો ઉકેલ છે. તે સંગીત ખરીદીને ફાઇલોને કેનોનિકલના સર્વર કમ્પ્યુટર પર મૂકવાની સુવિધા પૂરી પાડે છે. ઇન્ટરનેટનું જોડાણ ઉપલબ્ધ હોય તો ઉબુન્ટુ કમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઈ પણ સ્થાનેથી તેનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે ઉબુન્ટુ 1માં શું હોય કે ઇન્ટરનેટ માટે શું હોય, ક્લાઉડ સંગ્રાહક. એટલે કે તમને ખબર હશે ગૂગલ ક્લાઉડ છે, આઈ ક્લાઉડ છે, એની અંદર શું થઈ જાય, તમારા ડેટા તમારે સેવ રાખવા હોય બરાબર, તો એ તમે સેવ રાખી શકો છો. તો અહીંયા તમને એવું કહે છે સંગીત એટલે કોઈ મ્યુઝિક કે ફાઇલ તમે કોઈ ખરીદી હોય બરાબર, તો તમે એને શું કરી શકો છો, આવી રીતે ક્લાઉડમાં સેવ કરી શકો છો. પછી છે વિન્ડોઝ. તો આ પ્રોગ્રામ દ્વારા પ્રોગ્રામ વિન્ડો માટેના સાદા વિકલ્પોની સંરચના કરી શકાય છે અને વિશેષ કરીને વિન્ડોના ટાઇટલ બાર પર ક્લિક આપવાથી
કઈ ક્રિયા થવી જોઈએ તે પસંદ કરી શકાય છે. તો આ ઉપરાંત તેમાં અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે વિન્ડોને મેક્સિમાઇઝ કરવી, વિન્ડોને શિરોલંબ મેક્સિમાઇઝ કરવી એટલે કે વર્ટિકલી કરવી, હોરિઝોન્ટલી કરવી એટલે કે મેક્સિમાઇઝ કરવી, મિનિમાઇઝ કરવી, બરાબર. તો આ જે બધા ઓપ્શન્સ છે એ બધા ઓપ્શન્સ શેની અંદર હોય છે? વિન્ડોની અંદર. તો વિન્ડોની અંદર શું થાય કે પ્રોગ્રામ વિન્ડો માટેના તમારે શું હોય? સાદા વિકલ્પોની સંરચના કરી શકાય છે, બરાબર. એટલે કે તમે જ્યારે વિન્ડો ઓપન કરો તો વિન્ડોના ટાઇટલ બાર ઉપર ક્લિક કરવાથી તમને કયા કયા ઓપ્શન મળે છે એ તમે જોઈ શકો અને પછી એને પસંદ પણ કરી શકો છો. એટલે કે મિનિમાઇઝ કરવું હોય, મેક્સિમાઇઝ કરવું હોય, ક્લોઝ કરવું હોય, બરાબર. તો આ બધી જે પ્રોસેસ છે એ બધી તમે વિન્ડોઝની અંદર કરી શકો છો. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.